એબીપી અસ્મિતા બોલ બચ્ચનની યાત્રા દરમિયાન અમે આવી પહોંચ્યા છીએ હળવદ અને આજે એવા માણસને થોડી વારમાં અમે તમને બતાવશું કે એમને જોઈ તમે મજા પડી જાય, ખુશ થઈ જાઓ. ગમે એટલા તમે ઉદાસ હો અને એકદમ સહજ માણસ, સરળ માણસ. આમ તો આના પર અભ્યાસ થવો જોઈએ કે એટલા સંઘર્ષવાળા બેકગ્રાઉન્ડમાંથી એક જાતના અત્યારે સ્ટાર છે, ઇઝ એ સ્ટાર. પણ ગુજરાત, દેશ ગુજરાત અને કાઠિયાવાડમાં સમાજ જીવનમાં હાસ્ય, હસવું, કોમિક, વીટ, સેટાયર કેટલા બધા પ્રકારો છે. સ્થૂળ હાસ્ય એક કાયમ પ્રજાને ગમતી વાત રહી છે. સૌથી પહેલાં લેખન દ્વારા જ્યોતિન્દ્ર દવે, ધનસુખલાલ ભટ્ટ મહેતાએ જે પરંપરા ચલાવી, ત્યારબાદ વિનોદ ભટ્ટ, બકુલ ત્રિપાઠી, તારક મહેતાથી લઈ અને રતિલાલ બોરીસાગર સુધી ચાલ્યું. અને પછી જે રીતે અમિતાભ બચ્ચન એક જ છે, સચિન એક જ છે, લતામાં એક જ છે, એમ હાસ્યના બેતાજ બાદશાહ શાહબુદ્દીનભાઈ રાઠોડ એમણે આખી ગુજરાતી પ્રજાને ખડખડાટ હસાવ્યા. એમના વાક્યો લોકબોલીમાં કહેવત થયા. આપણે આજે એવા જ નવી પેઢીના સૌથી સુપરહિટ માણસ હકાભાઈ ગઢવી સાથે વાત કરવી છે. આમ તો મારો જે કાર્યક્રમ છે એ કોમિકના વ્યંગનો હોય છે, એમને છે ને હું ગંભીર થઈ ગયો, કારણ કે દરેક પણ હકાભાઈનું મારું ઓબ્ઝર્વેશન એવું છે, એક જુદી વાત કરું કે એનામાં અને કપિલ શર્મામાં એક સામ્યતા છે. બહુ સહજ છે, એ એમની ખૂબીઓ તો નથી પણ એમની ખામીઓ હજારો લોકો વચ્ચે સરળતાથી સ્વીકારી લે છે. હકાભાઈ એકદમ તમે શોજો હું નાનો હતો, બહુ કાળો હતો, લોકો તો મેકઅપ લગાવી દે, બધી જ વસ્તુ સહજતાથી, સરળતાથી આવું તમે કહી શકો છો. આ જીગર ક્યાંથી આવે? નહીં, સત્ય કહેવું એ બહુ મહત્ત્વનું હોય છે અને હું મારી આપબીતી કહેતો હોઈશ અને મને મજા આવે છે, કારણ કે મને એકવાર પૂછવામાં આવેલું કે તમે પોતાને બદનામ કરો છો, તમને શરમ નથી આવતી, આમ દુઃખ નથી લાગતું? એટલે મેં કીધું બીજાને બદનામ કરવા કરતાં પોતે બદનામ થઈ જાઓ. એટલે હું માનું છું હું ખુદ બદનામ થઈને લોકોને હસાવું, બીજાને બદનામ કરવાથી નુકસાન થાય છે. કોઈને બદનામ કરવા હું નથી, મને નથી લાગતું કોઈને મારે બદનામ કરીને કોઈને માથે હાસ્ય કરવું જોઈએ. થોડીક સમય માટે મેં કર્યું હતું, નવું આવ્યો અત્યારે. પછી મને ખુદ વિચાર આવ્યો કે આપણું હાસ્ય આપણી માથે હોવું જોઈએ, બીજા માથે કરવું મને યોગ લાગ્યું નહીં. અને મને ખુદને ખબર ન હોતી હું સ્ટેજમાંથી બેઠો ત્યારે હું શું બોલવાનો છું. આ તો મહા ભગવતીની કૃપા છે, મને સારું બોલાવવા આવે છે. એવું કંઈ જે બોલાયું નથી જેના થકી સમાજમાં કોઈ ખરાબ પ્રભાવ પડે, એવું જ બોલાવ્યું, સારું બોલાવ્યું છે. હવે શરૂઆત કેવી રીતે તમને કેમ ખબર પડી કે હું શરૂઆતમાં તમે શું કામ કરતા? હું ઘંટી ચલાવતો અને પછી ઓલી બેનું દીકરી ધરાવવા આવે અને કંઈક લોટબોટ ગામમાં કંઈક બગડી જાય, લોટબોટ આવો થઈ જાય, પછી એ ઝઘડા કરવાના મૂળમાં આવતા એમ. પણ હું જે બોલતો ને એમાં લોકો હસતા જ તે, હું વાત કરતો કોઈ બેનું દીકરી, એટલે મને એમ થયું કે અલગ ટોન છે મારામાં, ભગવાનને મૂકો છે. હું બોલું લોકો હસે છે, તો મેં ટ્રાય કરવા જેવી ખરી મારા સ્ટેજમાંથી મેં ટ્રાય કરી એક જગ્યાએ, તો ને લોકોને મજા આવી. 4-5 જોક્સ બોલ્યો તો મેં જો હાલ એવું તો છે. હકાભાઈ જાતે બનાવો, ઓબ્ઝર્વેશનથી આવે, વાંચો, રીડિંગ કરો, કેવી રીતે આવે છે? નહીં, હું કોઈ પણ વ્યક્તિ ઊભો હોય એનામાં હું જોતો હોય કે આ શું ભૂલ કરે છે, અને એકાદી ભૂલ કરવી જ પડે. મને ખબર છે તમે મારી આવ્યા છો તો આ 1 કલાકમાં તમે કાંઈક ભૂલ કરશો એટલે હું સીધું રજૂ કરી દઈશ કે એબીપી ન્યૂઝમાંથી મિત્ર આવ્યા હતા મારા, આ ભૂલ કરી, હું રજૂ કરી દઈશ. પાછું મને બીક નહીં હોય, પણ સારી રીતે રજૂ કરીશ. એનું ખરાબ લાગે રજૂ નહીં કરું. બસ ક્યાંય પણ હું જોતો એટલે મને મળી રહેશે હાસ્ય માથે જે આપે છે, અને રોજ 2-5 જોક્સ તો ક્યાંય ને ક્યાંય બની જતા હોય છે. સાવ નવા અને બાકીના જૂના લઈ લો, કારણ કે એમાં અપડેટ કરવું પડે. એક 100 જોક્સ બોલો ને તમે, એટલે મારા ખ્યાલથી 3-4 સેકન્ડનો, 5 સેકન્ડનો જોક્સ હોય, વધીને 6 સેકન્ડનો, લાંબુ હોય તો વળી 10 સેકન્ડનો હોય. 100 જોક્સ એટલે કલાકમાં પૂરા થઈ જાય. તમે જોક્સ નવા બને 100 જોક્સ તો બનાવી જ ન શકો. અને હું સ્ટેજમાં થયો એટલે 2 જોક્સ નવા બોલી શકું અથવા 3 આખા દિને આવ્યા હતા, કારણ કે આપણું કામે પછી બીજું હોય ને, નકરું જોક્સ ગોતવાનું ન હોય, પરિવાર સાથે રહેવાનું કામ હોય, બધાને મળવાનું કામ હોય, તો 2-5 જોક્સ બને પછી છેલ્લે તો બીજા જૂના કહેવા જ પડે. પણ માતાજીની કૃપા એવી છે કે મારો એક ને એક જોક્સ લોકો વારંવાર સાંભળે છે. હા, જ્યારે બોલવા બેસું એટલે મારો ટોન બદલી જાય છે. આ જ જોક્સ જે કીધો એ કાલ કહું તો મેં ફેરફાર હોય છે મારી સ્થિતિમાં, મારા બોલવામાં, મારા હાવભાવમાં, એટલે લોકોને અલગ કંઈક લાગતું લાગે છે. પણ લોકો મને સ્વીકારે છે, એક જોક્સ મોટી વાત કહેવાય.
અત્યારે અકાભાઈ સુપરસ્ટાર છે પણ એમને આ સ્થાન મેળવવા માટે ખૂબ સંઘર્ષ કરવો પડ્યો, કારણ કે એમને જ્યારે સમય લો ત્યારે ઓલરેડી માયાભાઈ આહિરથી લઈને બધા એસ્ટાબ્લિશ થઈ ગયેલા, અને આમાં બહુ અઘરું હોય છે. અત્યારે તો એપોઇન્ટમેન્ટ લેવી પડે કે ઈશ્વરની એમની પર કૃપા છે કે કામ પણ શરૂઆતમાં સાહેબ સંઘર્ષના સમયમાં ક્યારેય અપમાનિત થયા હોય કે બીજી કોઈ દાંત કાઢ્યા વગેરે આ હું યાર તમે હાલી નીકળ્યા લોકો કહેતો ખરી ને, કારણ કે મને ખબર છે કલાકારોમાં સૌથી વધારે ઈર્ષા હોય. સાચું તો એ અનુભવ થયેલો સાહેબ? હા, પૂરેપૂરો ને. મારો તો વારો નહોતો આવતો, 5 વાગે વારો આવતો સવારમાં, અને લાઇટું વાઈ ગયો એટલે સાઉન્ડ ધીમા કરી નાખ્યા હોય, તબલાવાળા ગવાઈ ગયા હોય, પબ્લિક કોઈ હોય નહીં. 5 વાગે કહેતા કે અકાબા ગઢવી આવે, ઉગતા કલાકાર છે ને આપણે સાંભળી, ત્યારે હું કહેતો ઉગતા કલાકારને તમે દીવું કે ન મૂકો તમારો બાપ હાથવી જાય છે, પણ કોઈ મારું માનતા નહીં અને મને દીવી ગીત મૂકતા અને મારું હાલતું અને અપમાન થતા કે ભાઈ તારે વાર છે ને. ચાલુમાં મારામાં દુવાછંદમાં બે હતું, દુવાછંદમાં બેસતો એટલે ચાલુમાં માઇક મારા હાથમાં લઈ લે તારે વાર છે ગાવાની, એવું કલાકારે કરેલું. મને દુઃખે લાગેલું, પણ આપણે નાના માણસ હતા, આપણે કોઈને બોલે કેવું હતા નહીં. પછી હું સ્વીકારતો, મેં કંઈ વાંધો નહીં, માતાજી કહેશે તો તમારા હાથે કોઈ દી હું માઇક લઈ લઈશ. મેં લઈ લીધા. એ કાકાભાઈ એક બીજી સરસ વાત કહું કે એ જે ફેમિલીમાંથી આવે છે ને, બચુભાઈ ગઢવી એટલે ગુજરાતે છેલ્લા 500 વર્ષમાં જે ઉત્કૃષ્ટ વાર્તાકાર જેની ભેટ મળી, અથવા આ ધરતીએ જે પેદા કરેલા ટોપ વાર્તાકાર કહેવાય બચુભાઈ ગઢવી. 50,000 લોકો જ્યારે એમની વાર્તા સાંભળતા હોય અને એ ચેતક ઘોડો ઉડાડે અથવા તલવાર ચલાવે તો આગળ બેસેલા 2,000 લોકોના માથા નમાવી દેવા પડે, એટલા સંમોહિત કરી આપતા. એ પરિવારમાંથી આવે છે. અકાભાઈ દેશ વિદેશમાં કેટલા દેશમાં ફર્યા? આફ્રિકા ગયો છું. આફ્રિકામાંથી એ લોકો એમ કે અમારા જ છે, હું કીધું તમને કલર મેચ થતા આફ્રિકા મારા સેમ કલર, એટલે મને લોકો પોતાને સમજતા ભાઈ જેવો તે. એ લૂંટફાટ બહુ છે અમુક જગ્યાએ કેન્યા બાજુ, પણ મને કોઈ ચિંતા નહોતી, કારણ કે હું એમ ભળી જાવ હતો. ઘણી વાર તો મને થાય કે હું એમને લૂંટફાટ કરવા માંડું એમ થતું આફ્રિકામાં, એવું મારું રાખતા વિચાર. આફ્રિકામાં લંડનમાં આજે અમેરિકાએ જાઉં છું હમણાં, હું 6 મહિનામાં જો વિઝા આવે તોની વાત છે. હવે કંપની કંટ્રાક્ટ થઈ જાય મારા 5 વર્ષના, મારે લગભગ 70 પ્રોગ્રામ છે અમેરિકામાં એક સાથે. 70, અને ગર્વની વાત છે. બહુ સંઘર્ષ, હું એમને મને તમારા બહુ ભૂતકાળની ખબર પડી સાહેબ, કેવો બહુ સંઘર્ષ જોયેલો કરવો પડ્યો? સંઘર્ષની પરાકાષ્ઠા કહેવાય એમ, કારણ કે હાસ્ય ક્યાંથી કરુણતાની ચરણસીમાં પૂરી થાય પછી હાસ્યની શરૂઆત થાય છે. ભૈયાના દુઃખની કોઈ લિમિટ ન રહે, એ માણસ હસાવી શકે છે. દુઃખ તો મેં બહુ જોયા છે, હવે તો દુઃખ મારી માટે હાસ્ય થઈ ગયું છે. કે દુઃખની વાત કરું એટલે માણસને ચિંતામાં આવી જાય. હું દુઃખની વાતો કરું પણ લોકોને મજા આવે. હું કહું મારે ખાવા ધાન નહોતું, લોકો દાંત કરે, ખાવા ધાન નહોતું એ મોટી વાત કહેવાય છે, તો દુઃખની વાત ને. મારી દીકરી મરી ગઈ, પૈસા નહોતા મારી પાસે, 5,000 રૂપિયા, મારી એક દીકરી ઓફ થઈ ગઈ. હજુ અમે ફોટો ને હા 5,000 રૂપિયા આપ્યા તો મારી દીકરી બચી જતી. બહુ કરુણતાની વાત છે, પણ લોકો હા હાસ્યની વાતો આમ મજા આવે કે ભાઈ આ ટૂંકમાં હરેક જોક્સમાં દુઃખ જ હોય. હું ઘણી વાર કહું છું બહુ દુઃખની વાત છે, જોક્સ વાતે તો એ દુઃખની વાત છે. મને બધા અનુભવ દુઃખના જ થયા છે. હું સુખને ગોતતો હતો, પણ સુખ તો કે મેં જોયું જ નહીં. દુઃખમાંય સુખ છે, દુઃખમાંય દુઃખ હતું અને સુખમાંય દુઃખ છે, કંઈ માથાકૂટ છે ને. મને એમ કે સુખમાં મજા આવે છે પણ કંઈ મજા નથી આવતી. એક વાત મને પોતાને જે કેમ શાહબુદ્દીનભાઈના જોક એનો એક પોતીકો જોક છે, અદ્ભુત જોક છે કે એ એને કે અમે ડાયરાવાળા એક તો 1.5-2 લાખ જેવી જેની કેપેસિટી પૈસા લઈ અને સામેવાળાને નચાવીને કે તમે ડાયરામાં આવ્યા છો કે દાડીએ આવ્યા છો, એ તમારું પોતાનું સર્જન છે. જી હું ઘણી વાર કહેતો હોય કે અમારા ભાવ સાંભળે હવે અમને ખુદને બીક લાગે કે એટલા બધા ભાવ લે છે, મને ખુદને બીક લાગે યાર એમ કે એટલા બધા ભાવ પછી એમ લેતો છું અને લોકો દઈ દે છે ને આપે છે, પણ હું પ્રોફેશનલ નથી થઈ શક્યો. હું સમજદારને બહુ જાણું છું, સમાજ જોતો હોઈ છું કે કયા સમાજ પૈસા લેવાય કોના ન લેવાય, કારણ કે બધા સમાજ કેપેબલ ન હોતા ને, નાના સમાજ હોય છે. તો મને ખબર નહીં, ઘણા સમાજ પાસે હું વાલ્મીકી સમાજમાં મેં પૈસા નથી લીધા, કોઈ દાખલો છે નહીં. સાધુ સમાજના પૈસા નથી લેતો, અનાથ આશ્રમ અનક્ષેત્ર અમુક ગૌશાળા એવું જોઈ લો બરાબર છે કે તેના પૈસા નથી લેતો. બધા આશ્રમ છે. ક્લોઝ કરજો એમની આંખ, એમને હસતા હસતા ખડખડાટ હસાવે, જિંદાદિલ માણસ છે. એમણે કીધું પછાત જ્ઞાતિના પૈસા નથી લેતો, તો એની આંખમાં હું આંસુ જોઈ ગયા, મને એવું લાગ્યું કે ભાઈ સામાજિક સાંપ્રત સમયની વાત કરીએ, વાતાવરણ મને એવું લાગે છે જ્ઞાતિઓ વચ્ચે થોડુંક વધારે પડતું માથાકૂટ થઈ ગઈ. પહેલાં જે ભીખુદાનભાઈ શાહબુદ્દીનભાઈ બધી જ જ્ઞાતિ વિશે હસાવી એકદમ તમારા માટે રિસ્ટ્રિક્શન છે. અત્યારે તમે જે કામ કરો છો ને ઓલો કેમ હાથ બાંધીને
તમને તરવા નાખે છે, તમે એ મુશ્કેલી કેટલીક અનુભવો છો? હા, જીભ સીવી જાય છે હરેક કલાકારની. ઘણા કલાકારને કે પબ્લિક દુનિયાને કહેવું છે, સારી વાત કરવી છે કે આ વસ્તુ દૂરો અને ત્યાગારો સમાજમાં તિરાડું ન પડે. ઇતિહાસો સાચા હોય છે તો એ લોકો માનવા તૈયાર નથી, લખેલું વાંચી છે તો એ લોકો ભૂલ કાઢે છે. એક અલગ કંઈક પલટો સમય, પલટી ઘડી, છટકી હાથ કમાન એવો સમય આવી ગયો છે. એટલે બહુ ડરથી રહેવું પડે છે કલાકારને, કારણ કે હવે આ મોબાઈલે તો પૂરું કરી નાખ્યું છે. એક જ સેકન્ડમાં વિડીયો કાપી સીધો મૂકી દે છે. અને એટલા માણસો જેના વિચાર કેવા છે મને ખબર નહીં, એક સેકન્ડમાં એ લોકો વિડીયો માની લે છે કે આવું બોલ્યો છે. હવે જો મને કોઈ એમ કે ખબર વિડીયો આવ્યો છે આવો કોઈ બોલ્યો છે તો હું વિડીયો આખો પહેલાં મગાવું પછી બોલું, કારણ કે આખો વિડીયો જોયા પહેલાં હું કોઈ બોલવું જ એમાંથી ઘણું બધું કાપી જાય છે. અને એક શબ્દ પણ કપાય એટલે વિડીયો એનો અર્થ કંઈક અલગ થઈ જાય છે અને લોકોમાં ખોટી અસર પડે છે. એટલા બધા સમાજ છે હું વિનંતી ચોક્કસ કરીશ કે ભાઈ તમે કોઈ વિડીયોમાં ધ્યાન ન આપશો, જેવા જેવા વિડીયો બને છે. જીભ ઉપર કાબુ રાખો. હા, જીભ માથે કાબુ રાખો, પણ એક કલાક બોલો એકાદી ભૂલ તો થાય છે યાર. ગમે એટલો કાબુ રાખો ને એકાદી ભૂલ થાય છે. સહજ ગણીને એને જવા દેવું જોઈએ. જવા દેવી જોઈએ. કલાકાર છે ને સંસ્કૃતિને જાળવવા માટે આવ્યો છે, સંસ્કૃતિને ઊંચા લેવલ માથે પહોંચાડ્યું છે. પણ હવે કલાકાર સંસ્કૃતિને જાળવી શકશે નહીં, મને ખબર પડી રહી. કારણ કે હું બચુભાઈ ગઢવીનો ભત્રીજો છું, સત્ય વક્તા હતા. એ સત્ય જ બોલતા, કોઈથી બીતા નહીં. પણ અત્યારે એ હોત તો એનું ન હાલે. એટલો શું વાત કહું, સત્ય વક્તા હોત ને. અત્યારે મારે ઘણું સત્ય બોલવું છે, હું સત્ય બોલી જાઉં છું, પછી મને પસ્તાવો થાય કે ખરું હું આ સત્ય શું લેવા બોલું છું. જે સાચું કહેજો ને તમે, સાચું કહેશો એટલે વિરોધ થાય જ તમારો. એ પાકા પાયા છે. મને ખુદને બીક લાગે સાચું બોલવામાં. હવે ગઢવી શું રે હકતો નથી. અને હરેક સમાજને ચારને હક આપ્યો છે ગઢવીને, કે ક્યાંય ભૂલ કોઈ સમાજ કરતો હોય તો અમારા હક પાસે કહેવું કે આ સમાજ ભૂલ કરી છે, કોઈ પણ સમાજ. પણ હવે એવું નથી, એમ ભૂલ સ્વીકારવા કોઈ તૈયાર જ નથી. કે તમે કોણ બોલવાવાળા? અમે એની જ્ઞાતિ નથી ગઢવી. વેદો એમ કહે છે, ભાગવત એમ કહે છે, ગીતા એમ કહે છે કે ચાર જ્ઞાતિ બ્રાહ્મણ, ક્ષત્રિય, શૂદ્ર અને વૈશ્ય, આ ચારમાં આખે આખું વિશ્વ આવી જાય છે. અમે ગઢવી નથી આવતા. અમારી ચાર જ્ઞાતિ અલગ છે, યક્ષ, ગંધર્વ, કિન્નર ને ચારણ. અમે આની જ્ઞાતિ છે જ નહીં, પણ આ લોકો સ્વીકારવા માટે તૈયાર નથી. અને અમારામાં થોડી ઘણી ખામી આવી જાય છે. અમે જે પ્રમાણે છીએ, અમારી જે જ્ઞાતિ એ પ્રમાણે હું ખુદ નથી શકતો. એમ મારી ચારણ તરીકે રહેવું જોઈએ. મારામાં ઘણી બધી એવું છે કે ઘણા બધા ખરાબ વિચારો પણ મારામાં છે, એટલે હું પણ નથી રહી શકતો. પણ ચોક્કસ સમાજને હું એક મેસેજ આપવા માગું કે મને હક છે ચારણ છું. તમારા સમાજમાં કંઈક આગુ પાછું થતું હોય, કંઈક ભૂલ થતી, હું કહું. આપ સ્વીકારો તો વધારો, ન સ્વીકારો તો તમારી ઈચ્છા. પણ કોઈ સમાજનું અહિત થતું એવું ઈચ્છતો નથી. કોઈ સમાજમાં ટુકડા પડતા હોય, કોઈ સમાજના ભાગ પડતા હોય, આવી ઈચ્છા કરી મારી. એક ઇલેક્શન આવી રહી છે, ઢોલ વાગી ગયા છે, અને ચૂંટણીને લોકશાહીનો પર્વ કહે છે, ઉત્સવ કહેવાય. આમ તો રાજનીતિમાં ઉત્સુકતા, રસ ખરો? કોઈ ટિકિટ આપે તો લડો? ટિકિટ આપે હું રોજ લડું, શું વાત કરો? ટિકિટ આપે લડે ને જો સારું કામ મળવા મળે તો. અત્યાર સુધી કોઈ કલાક કીધું ના પાડે, લડવું બધાને હોય. પણ કે ના મને ઇન્ટરેસ્ટ છે ને, પછી કરી જાય ખરા. બધા એમ જ કે હા પણ ટિકિટ હા આઠે ફેરા મારતા. પણ હા આઠે ફેરા હું તો આઠે ફેરા મારતો નથી ગઈ. અમે કોઈ કોઈને કીધું નથી. પણ કદાચ આપણને આવું રાજકારણમાં સારું એક સરકાર છે, હું જોઉં છું. એને સારા વિચાર છે નરેન્દ્ર મોદી સાહેબના. હું માર્કિંગ કરતો હોઈશું. જેના આવવાથી ઘણો બધો દેશમાં ફેરફાર થઈ ગયો છે, ઘણો બધો. હું બહુ જ કોઈ મેં મારી 30-35 વર્ષ પહેલાં મેં ઘરમાં નળ નથી જોયો પહેલાં, કે પાણી હું મારા માથે પાણી ભરવા જતો મને યાદ છે. આવો રોડ મેં સારા નહોતો જોઈએ. એમ આવી આધુનિક બધી વસ્તુ આ તમે જુઓ ને, શું વસ્તુ ઘરે બેઠા બેઠા નથી મળતી અત્યારે. સરકાર સારી છે. એમ થાય કે આ સરકાર આપણને જો કંઈ મોકો આપે તો આપણે કામ કરવું જોઈએ. એ પાકા પાયા છે. હું જે સત્ય કહું છું કે મને ટિકિટ આપી દે, હું લડવા માંડે એમ નહીં. પણ મને કહે કે તમારે એટલું અરે ટિકિટ નહીં, ખાલી એમ કહે ને કે આ સરકાર છે એમાં તમારે આટલી હેલ્પ કરવાની છે, હું કરું. કારણ કે પણ એમાં જવાથી તમારા નાના મોટા કામ સમાજના હોય, ઇતર સમાજના હોય, તમે કરી શકો ખરા. સરકારમાં તમે સામેલ હોય તો એ પાકા પાયા છે. એટલે રાજનીતિમાં ઉત્સુકતા ખરી ભવિષ્યમાં? મને બધી નીતિમાં ઉત્સુકતા છે. જેટલી નીતિઓ છે ને બધામાં કોઈ બધો ધંધા મને ઉત્સુકતા જ છે. હું કોઈ ધંધામાં ના જ પાડતો ભાઈ. અગાઉ થોડીક વ્યક્તિગત બાજુ, પુસ્તકો વાંચો કે આ બધું નવું નવું જાણવા માટેનો તમારું પોતાનું હાથવગું માધ્યમ શું? ઇન્સ્ટાગ્રામ જો, સોશિયલ મીડિયા, ટીવી જો, રેડિયો સાંભળો, છાપા, બુક, શું વધારે શું ગમે? પુસ્તક આજ જીવનમાં અત્યાર સુધી મેં કોઈ દી પુસ્તક વાંચ્યું જ નથી. પુસ્તક શું મને વાંચતા, હું અભણ માણસ છું, મને ખુદને વાંચતા આવડતું. નંબર આવી ગયા છે. હું ન્યૂઝ બહુ જોઉં છું. બધા ન્યૂઝ જોતો હોય કન્ટિન્યુઅસ. શું થઈ રહ્યું છે આ ન્યૂઝ એમ.
પછી માં કેટલું મને મજા આવે છે હું જોતો હોય કે આ હકીકતમાં આ વસ્તુ બની છે ન્યૂઝ. એક બીજો પ્રશ્ન પૂછું કે નારાયણ સ્વામી હતા, કાનદાસ બાપુ હતા, એક અદ્ભુત આપણી ડાયરાઓની સંતવાણીની પરંપરા હતી. એમાં બહુ મોટો ફેરફાર આવી ગયો છે. હવે સંતવાણી અને ડાયરા અને બેના ભાગ તદ્દન નોખા પાડી નાખવાની જરૂર. એ વખતે બ્રેકમાં ગઢવી સરસ મજાની સાહિત્યની વાત. આ ફેરફાર બહુ લોકો ફરિયાદ કરે છે કે હવે ગીતોનું સ્તર, ભજનોનું સ્તર મિક્સ થઈ ગયું. કારણ કે મને ખબર છે કે પ્રાણલાલ વ્યાસ છે ને, એમને બે બેન અમારા ગામમાં હતા, અમે એને મામા કહેતા. પ્રાણલાલ વ્યાસને પણ રૂડીને રંગીલી ગાવા માટે નારાયણ સ્વામી ગાતા હોય ને ત્યારે સંઘર્ષ કરવો પડે. નહીં તો સરસ મજાનું કૃષ્ણ ભક્તિનું ગીત જ છે ને રાધિકાનું. તો તમે આ અત્યારનો જે સાંપ્રત સમયના ડાયરાઓને અને ભજન સંતવાણીને એમાં કેવો ભેદ જોવો છો? તમે પોતે શું અનુભવ્યું? અત્યારે શબ્દનો યોગ વયો ગયો છે, તાલનો યોગ ચાલે છે. દુનિયા તાલમાંથી જુમે છે, શબ્દ નહીં. સંતવાણી છે ને, પહેલાં જે લોકો સંતવાણી સાંભળતા માણસો કેટલા કિલોમીટરથી સંતવાણી સાંભળવા, નારાયણ સ્વામી હોય, કાનદાસ બાપુ હોય, સાગઠિયા હોય કે પ્રાણલાલ વ્યાસ હોય. અને પ્રાણલાલ વ્યાસની ટાણે પોલીસ બંદોબસ્ત ગોઠવતો એવું નામ હતું. અને લોકો બહારથી સાંભળવા માટે દૂર દૂરથી આવતા. કારણ કે એ ટાણે જેટલા પબ્લિક સામે બેઠી હોય એને ભજન આવડતા, શાયરે ગાતી હોય. અત્યારે કોઈને ભજનની ખબર છે નહીં શું છે, એટલા માટે મજા નથી આવતી. ભજન સમજતા નથી લોકો એટલા માટે. અને ભજન ધીમે ધીમે હવે આશ્રમો હશે સંતો મંતોને અહીંયા ભજન થાય છે. બાકી હવે મનોરંજન થઈ ગયું છે, લોકો આનંદ કરાવે, મોજ કરાવે, ગીતો ગાય, નાચે, આવું થઈ ગયું છે. ભજન તો હંમેશા કાયમ રહેવાનું છે. અને પણ એવું છે કે આ 20-25 વર્ષે ભજન પાછું આવશે ખરું. આ જે સ્થિતિ છે જેમાં બહુ સામાન્ય શબ્દોની ખબર ને અમુક ગીતો એવા બધા, તમને લાગે છે પાછો એ ભજનનો સુવર્ણ યુગ આવશે? એક ચક્ર હોય ગોળ, એમ ફરતું હોય તો એને આંટોમાં એકવાર અહીંયા પાછું તો આવવું પડે એટલે મને ખબર પડે છે. ચક્ર ફરતું ને પાછું આવવું પડે અને આવવું પડે. અત્યારે તમે જો હોટલોમાં જૂની વસ્તુ મૂકે, ગાડા મૂકે, આ મૂકે, જૂની વસ્તુ પાછી લાવવાની કોશિશ કરે છે. પણ પાછી લાવી અઘરી થઈ જાય. હવે બળદિયા માથે ગાડા હાંકવાની એવું કોઈ શક્યતા છે નહીં. પણ જૂની વસ્તુ લાવવાની કોશિશ કરે છે. ભજન પાછું આવશે ખરું હતું અહીંયા એ જગ્યાએ થોડા ટાઈમ પછી. કારણ કે માણસ છે ને એક વસ્તુ સહન ન કરી શકતો, એના વિચાર બદલાય છે. પછી ગમે એટલું ગમે પણ નવી વસ્તુ જોઈએ છે. એટલે જૂનું છે પાછું નવું થઈને આવશે. તો પ્રસિદ્ધ ડાયરાના બેતાજ બા છે તમારું, એ કેમ તમને રજૂ કરે એમાં એજમાં એવું કે સાહિત્ય શું કીધું? હા, એ મને રજૂ કરે એટલે આમ કે હકાબા ઘડ્યું એટલે સાહિત્યનો બેતા બાદશાહ હવે આવશે. એમ હમણાં ગોધરા ગયો ત્યાં મને લોકોને આવડું જ બોલતા કે હકાબા ઘડવી આવ્યા છે, જેને સાહિત્યનો સાંડ કહેવાય. સાંડ ન કહેવાય, બાદશાહ કહેવાય. તમારી મિસ્ટેક થાય બરાબર, બાદશાહ કહો પણ ન આવ્યું સાંડ. હા, સાહિત્યના બેતાજ ભાષા એકદમ સહજ સરળ, પણ એમનો જે સ્ટેજ પર જે લોકોને હસાવે છે ને એમનો બાહ્ય દેખાવ, બાહ્ય ગેટઅપ છે. બાય હાર્ટ બહુ પ્યોર, નિષ્ઠાવાન નાગરિક છે અને પોતાના સિદ્ધાંતો છે કે હું સાધુ સંતોના પૈસા નહીં લઉં, સમાજની નિમ્ન જે સ્તર પર જે સંઘર્ષ કરે છે એ જ્ઞાતિઓમાં, કારણ કે એ 1.5 લાખ આપી જ ન કે ત્યાં સ્વખર્ચે ડાયરાઓ કરે છે. મસ્ત મજાના માણસ છે. એબીપીમાં તમે જોડાના હગાભાઈ, થેન્ક યુ વેરી મચ.